સુરતમાં કચરાના પ્રશ્ને જાગૃત નાગરિકનો અનોખો વિરોધ સામે આવ્યો છે। સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે નાગરિકે વિરોધ દર્શાવ્યો છે। કચરાનો નિકાલ ન થતા લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે। કચરાના ઢગલામાં બેસીને નાગરિકે પોતાનો બળાપો ઠાલવ્યો। ડોર ટુ ડોર ગાર્બેજ સેવા સામે તેમણે રોષ ઠાલવ્યો છે। પાલિકાએ કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો। કચરાના નિકાલ વગર જ બિલ પાસ થઈ જાય છે। સેન્ટ્રલ ઝોન અને કોન્ટ્રાક્ટરો સામે નારા લગાવવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સેન્ટર ઝોન છે સેન્ટર ઝોનમાં સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કે ખરેખર તેને કચરો ઉતરાવવાનો તે છતાં પણ કચરાના ઢગલે રહી છે તો પણ કોન્ટ્રાક્ટરના વિરોધમાં સાહેબો સાઈન કરી દે છે એ પણ એક તપાસનો વિષય છે। જ્યારે કે કચરો હોય તો બિલ પાસ કેમ થાય? કોન્ટ્રાક્ટરને સેન્ટર ઝોનમાં ઠેર ઠેર કચરો